વેલકમ માય સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે હવે એક નવા ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. પેકિંગ ક્ષમતા એટલે શું અને જુદા જુદા એકમ કોષ માટે પેકિંગ ક્ષમતા મેળવો. તો પહેલી વાત કે પેકિંગ ક્ષમતા એટલે શું? તો પહેલી વાત કે અલ્ટિમેટલી કોઈ પણ એકમ કોષની અંદર આપણે એનું પેકિંગ કરેલું હતું. પેકિંગનો મતલબ સમૃદ્ધ સંકુલન બનાવેલું હતું. ત્રિપરિમાણીય બનાવેલું હતું, દ્વિપરિમાણીય બનાવેલું હતું. પણ દર વખતે એક વસ્તુ તમે માર્ક કરી હશે કે દર વખતે ત્યાં છિદ્રો હાજર હતા. છિદ્રોને આપણે શું કહીએ છીએ? ખાલી સ્થાનો, કે જ્યાં કોઈ પણ પ્રકારનું મટીરીયલ નથી. બરાબર? તો તમે ગમે એ રીતે ગોળાઓનું પેકિંગ કરો, ઘટક કણોનું પેકિંગ કરો, પણ અલ્ટિમેટલી ત્યાં ખાલી જગ્યા રહેતી હોય છે જ, કમ્પલસરી. તો આ ખાલી જગ્યા જે છે ત્યાં કોઈ મટીરીયલ હોતું નથી. તો ગોળાઓને કેવી રીતે શક્ય ગોઠવણી કરી શકીએ કે જેથી કરીને વધુમાં વધુ એની ગોઠવણી જે છે એમાં મટીરીયલ વધારે આવે અને ખાલી સ્થાનો કેવા આવે? ઓછા. બરાબર? તો એને કહેવાય પેકિંગ. દાખલા તરીકે લોટનો ડબ્બો હોય તો લોટનો ડબ્બો આખો ભરાઈ જાય જ્યારે ચક્કીની અંદર, ત્યારે ચક્કીનો જે ઓનર છે શું કરે છે? લોટના ડબ્બાને હલાવે, ઠપકારે. એનાથી શું થશે? તો કે લોટના ડબ્બાની અંદર જે લોટ છે ને એ નીચે આવી જશે. કેમ એવું થાય છે? કારણ એ છે કે એને વાઇબ્રેટ કરાવવાના કારણે શું થાય છે? તો કે એની અંદર રહેલા જે ખાલી સ્થાનો છે એ ભરાઈ જાય છે અને લોટના કણોની જે ગોઠવણી છે એ શક્ય નજીક થાય છે. બરાબર? તો આપણે એમ કહી શકીએ કે જ્યારે ડબ્બાને વાઇબ્રેટ કરાવવામાં આવે છે ત્યારે એનું પેકિંગ વધે છે, ઓછી જગ્યામાં વધારે કણો આવે છે. બરાબર? તો આને કહેવાય પેકિંગ. ખબર પડે છે? હવે દરેક વખતે આપણે ઘણા બધા એકમ કોષ જોયા છે. HCP જોયું છે, FCC જોયું છે, CCP જોયું છે. બરાબર? BCC જોયું છે, SCP જોયું છે. તો આ બધા એકમ કોષની અંદર ગોઠવણી જુદી છે. માટે તે બધાની અંદર પેકિંગ પણ કેવું હશે? જુદું. કેટલીક રચનાની અંદર પેકિંગ વધારે હશે, કેટલીક રચનાની અંદર પેકિંગ ઓછું હશે. બરાબર? તો પેકિંગ ક્ષમતા એટલે શું? તો આપણે ડાયરેક્ટ એની જો ડેફિનેશન પહેલા લખીએ. બરાબર? પેકિંગ ક્ષમતા તો એને શું કહેવાશે? તો આપણે ડાયરેક્ટ ડેફિનેશન જો લખીએ, પેકિંગ ક્ષમતા ક્લોઝ પેકિંગમાં અથવા તો સમૃદ્ધ સંકુલન રચનામાં, સમૃદ્ધ સંકુલન રચનામાં રહેલ એકમ કોષનો કેટલો ભાગ કણો વડે અથવા તો ઘટક કણો વડે, બંને લખી શકો, ભરાય છે તેના ટકાવાર પ્રમાણને તે એકમ કોષની પેકિંગ ક્ષમતા કહેવામાં આવે છે. બરાબર? હવે આને સંકુલન ક્ષમતા પણ કહેવામાં આવે ગુજરાતીમાં, અને જૂના સમયે આપણે પેકિંગ ક્ષમતા કહેતા. પેકિંગ ઇંગ્લિશ વર્ડ છે, સંકુલન ગુજરાતી વર્ડ છે કે જે આ નવી બુક જે આવી એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. એટલે આપણે બંને યાદ રાખીશું, સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા. ક્લિયર? આટલી વાત થઈ ગઈ. હવે દરેક એકમ કોષ માટે આવી પેકિંગ ક્ષમતા મેળવવાની છે. બરાબર? તો પેકિંગ ક્ષમતા માટેનું પહેલા તો એક સૂત્ર આપણે યાદ રાખી લઈશું. બરાબર? અને ત્યાર પછી દરેક એકમ કોષ માટેની પેકિંગ ક્ષમતા મેળવવાની કોશિશ કરીશું. બરાબર? તો પેકિંગ ક્ષમતાનું સૂત્ર છે ને એક કોમન છે, પેકિંગ ક્ષમતા અથવા તો સંકુલન ક્ષમતા. બરાબર? એનું સૂત્ર આવજો, આપણે ઘટક કણોને ગોળાઓ તરીકે કલ્પીએ છીએ એટલે હું ગોળાઓ લખું છું. બરાબર? એટલે આપણું સૂત્ર થોડુંક નાનું થઈ જાય. તો ગોળાઓ વડે રોકાયેલ કદ ગુણ્યા 100 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ, અથવા તો એમ કહી શકીએ કે એકમ કોષનું કદ. તો પેકિંગ ક્ષમતા માટેનું આ સૂત્ર જે છે એને આપણે શું કરીશું? ફોલો કરીશું.
ક્લિયર? એક વસ્તુ ખ્યાલ આવી ગયો આપણને, બરાબર? તો હવે કેવી રીતે આપણે મેળવવાના છે એના ઉપર ધીમે ધીમે આપણે આગળ વધીએ, બરાબર? તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ FCC રચના ની પેકિંગ ક્ષમતા. આવજો, FCC રચના તમને કહે, બરાબર? તો ભાઈ FCC કે, FCP કે, CCP કે, HCP કે, આ બધાની પેકિંગ ક્ષમતા કેવી છે? સેમ છે, બરાબર? એટલે CCP કે, FCP કે, HCP કે તમારે સેમ પ્રોસિજર ને અનુસરવાનું છે અને પેકિંગ ક્ષમતા પણ કેવી આવવાની છે? સેમ આવવાની છે. ક્લિયર છે? બરાબર? અને આપણે અગાઉ પણ HCP અને CCP, હવે અહીં HCC પણ હોઈ શકે, બરાબર? અને HCP પણ હોઈ શકે. આપણે તમને વારંવાર કીધેલું છે. ક્લિયર? તો આની પેકિંગ ક્ષમતા કેવી આવવાની છે? સેમ. આપણે સેમ ટુ સેમ જે ઓર્ડર છે અથવા તો સેમ ટુ સેમ જે પ્રોસિજર છે એને આપણે ફોલો કરીશું. હવે ખાસ અગત્યની બાબતો હું લખવા જાઉં છું તો ખાસ એની પર ધ્યાન આપજો, બરાબર? પહેલી વાત હું અહીં લખવા જાઉં છું, બરાબર, કે FCC રચના જે છે, બરાબર, એ કેવી હોય? તો એની એક નાનકડી એવી ગ્લિમ્સ આપી દઉં કે FCC રચનામાં ઘટક કણો કે જેને હું હવે ગોળાઓ વડે સંબોધીશ, બરાબર, એ ખૂણાઓ પર તેમજ ફલકની મધ્યમાં હોય છે. ભાઈ આ તો આપણને ખ્યાલ છે, બરાબર? ઘણી બધી વાર આની ચર્ચા કરેલી છે પણ લખવાની, બરાબર? હવે મહત્વનો પોઈન્ટ આવે છે. આની અંદર જે ખૂણાઓ ઉપરના ગોળાઓ છે એ ધાર ઉપર એકબીજાને ટચ કરતા નથી. એટલે આપણે એ વસ્તુ લખી દઈએ ખાસ, બરાબર? ખૂણાઓ પરના ગોળાઓ ખૂણાઓ પરના ગોળાઓ ધાર પર એકબીજાને સ્પર્શતા નથી, એટલે સંપર્કમાં હોતા નથી. ક્લિયર? એ કેવી રીતે આકૃતિ દોરીશ ત્યારે વધારે ખ્યાલ તમને આવશે, બરાબર? બીજી વાત, બરાબર, સ્પર્શતા નથી. બીજી વાત હું શું કરું છું કે ખૂણાઓ ઉપરના ગોળાઓ જે છે ધાર પર એકબીજાને સ્પર્શતા નથી, પણ ખૂણાઓ ઉપરના જે ગોળાઓ છે એ ફલકની મધ્યમાં રહેલા ગોળાના સંપર્કમાં હોય છે, બરાબર? તો એ ખાસ અગત્યની વાત છે કે ખૂણાઓ પરના ગોળાઓ ફલકની મધ્યમાં આવેલ ગોળા સાથે સંપર્કમાં હોય છે. આ ખાસ અગત્યની વાત છે મિત્રો. પેકિંગ ક્ષમતા તો જ તમને મળશે, બરાબર? આ વસ્તુ મગજમાં હોવી જોઈએ. મેઇન લોજિક આ છે, બરાબર? એટલે તમારે કઈ પ્રોસિજર ફોલો કરવી ને એ ત્યારે જ ખબર પડશે. ક્લિયર? બરાબર? તો ખૂણા ઉપરના ગોળાઓ જે છે ફલકની મધ્યમાં આવેલા ગોળા સાથે સંપર્કમાં હોય છે. ક્લિયર? હવે આગળ વધીએ. કેવી રીતે? તો હવે હું આકૃતિ દોરું છું, એ ખાસ જોજો, બરાબર? આકૃતિ જે છે એ તમારી ટેક્સ્ટ બુક કરતા થોડીક હું જુદી દોરીશ, બરાબર? તો એ સેટ તમે જોઈ લેજો, બરાબર? એનું કારણ છે કે તમને થોડું સહેલું પડે એટલા માટે, બીજું કોઈ કારણ નથી, બરાબર? તો આપણી આકૃતિ જે છે એ સિમ્પલ આ ટાઈપની હોય છે, બરાબર? એક સમઘન દોરીશું દર વખતે જેવી રીતે દોરીએ છીએ તે રીતે, બરાબર? આ આપણું સમઘન થઈ ગયું. ક્લિયર? ક્લિયર છે? હવે તમારી જે આકૃતિ છે ને અહીંયા દોરેલી છે, અહીંયા આવજો,
અહીંયા તો બધી જગ્યાએ ગોળાઓ છે 8 અને ફલકની મધ્યમાં પણ ગોળાઓ છે અહીંયા 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 અને ફલકની મધ્યમાં. એવી જ રીતે સેમ અહીંયા સેમ અહીંયા સેમ અહીંયા બધા ગોળાઓ આપણે દોરી કન્ફ્યુઝન વધારવાનું નહીં. બરાબર. તો આપણે શું કરીશું, આપણે એક પ્રોસિજર ફોલો કરીશું. હવે એની અંદર શું કરું છું, પહેલી વાર આ આગળનું તમને ચોરસ દેખાતું હશે એ આગળનું ફલક છે તમારી બાજુનું. બરાબર. એટલે આપણે બધી આકૃતિ ત્યાં દોરીશું એટલે આપણને 2D ની અંદર બધું સમજે છે. બરાબર. તો આ જે પોઈન્ટ છે એને આ પોઈન્ટ સાથે હું જો મેળવી દઉં તો અલ્ટિમેટલી મારી પાસે શું થઈ જશે, એક વિકર્ણ આવી જશે કે નહીં, ફલકનો વિકર્ણ. ક્લિયર? હવે શું થાય છે, હવે જો અલ્ટિમેટલી આ ફલકનો જે વિકર્ણ છે એ ફલકના વિકર્ણ ઉપર તમારો ગોળો જે છે મધ્યમાંના ગોળા સાથે સંપર્કમાં હશે. હવે કેવી રીતે, તો તમારે શું કરવાનું, પહેલા આકૃતિ દોરતા શીખી જાઓ. બરાબર. આ જે તમે વિકર્ણ દોર્યો એ વિકર્ણના આમ ગણો તો 3 ભાગ કરવાના હોય, પણ 3 સરખા ભાગ નહીં. એટલે આપણે કેટલા ભાગ કરીશું, 4 ભાગ કરીશું. આના 4 સરખા ભાગ કરી નાખો અંદાજે. બરાબર. આપણે કોઈ વાંધો નથી. પહેલા મધ્ય બિંદુ એવું હોય તો શોધી નાખો. જો આનું મધ્ય બિંદુ ક્યાં હશે, અંદાજિત અહીંયા હશે. બરાબર. અહીંયા હશે અંદાજિત. આપણે બહુ વધારે ફ્લેક્સિબિલિટી. પછી આનું મધ્ય બિંદુ શોધી નાખો અહીંયા, આનું મધ્ય બિંદુ અહીંયા. થઈ ગયું કે ક્લિયર? મેં 4 ભાગ પાડી નાખ્યા. પોઈન્ટ 3 જ મૂકવાના છે, ભાગ 4 પડી ગયા. 1 2 3 and 4. હવે શું કરવાનું છે, આ ભાગ ત્રિજ્યા લઈ અને શું કરો, તમે ગોળો બનાવો. આ ભાગને જે છે એક ભાગને ત્રિજ્યા લઈ અને ગોળો બનાવો. તો ગોળો બનાવવાની હું કોશિશ કરું તો જો તમારી પાસે મેં તમને કીધેલું છે એ પ્રમાણે તમારે સ્કેલ રાખવાની કે જેની અંદર પહેલેથી શું હોય, સર્કલ બનાવેલા હોય. બરાબર. તો ઈઝી પડશે ને ફટાફટ થશે ને સારી આકૃતિ થશે. બરાબર. એક ગોળો થઈ ગયો. હવે જો આ ત્રિજ્યાનો ગોળો લેશો એટલે તમારો આખે આખો વ્યાસ આ થઈ જશે. તમારો ગોળો આખે આખો આ ટાઈપનો ગોળો તમારે બનાવવો પડશે અને અડધો ગોળો અહીંયાથી. ક્લિયર? અને લાસ્ટ ગોળો હું બનાવું છું આ જગ્યાએ. બરાબર. આ ત્રિજ્યા લઈને અંદાજિત મેં ગોળાઓ બનાવ્યા. હવે આ જે ભાગ છે એને હું શું કહી દઈશ, ત્રિજ્યા r. આ ભાગ છે પણ એ પણ શું થઈ ગયો, ત્રિજ્યા r. ક્લિયર? તો તમને ખ્યાલ આવ્યો હશે કે મેં આવી આકૃતિ શા માટે દોરી, કારણ કે હું અહીંયા દોરું તો મારે ગોળાઓ નાના મોટા દોરવા પડે. કારણ કે આ પાછળનો ગોળો છે તે નાનો દેખાશે, આ મોટો દેખાશે, વચ્ચેનો ગોળો એડજસ્ટ કરવો પડે. અહીંયા મારે બધા ગોળાને એક સમાન દોરી શકું અને મારે જે કામ છે એ કમ્પ્લીટ થઈ જવાનું છે. ખબર પડી? બરાબર. હવે હું આની અંદર થોડુંક નોટિફિકેશન કરી દઉં. બરાબર. આ જે બ્લુ કલરનો જે વિકર્ણ છે એ વિકર્ણની લંબાઈને હું કહી દઉં છું b. ક્લિયર? બીજી વાત, હવે અહીંયા એક ત્રિકોણ બને છે. બરાબર. તો આ ત્રિકોણ જે છે એને પણ હું નામ આપી દઉં છું ABC. તમારી મરજી, તમે ગમે તે નામ આપી શકો. બરાબર. પાયથાગોરસની અંદર આપણે AC = AB² + BC² લખીએ છીએ તો એ રીતે નામ આપવું જેથી કરીને આપણને બહુ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. તો A B C અને D. બીજા નામ પણ તમારે આપવા હોય તો આપી શકો, પણ આપણે એની જરૂર નથી એટલે આપીને કઈ કામ છે નહીં. આ જે ધાર છે એ ધારની લંબાઈને હું કહી દઉં છું સ્મોલ a. તો આ ધારની લંબાઈ પણ કેટલી હશે, સ્મોલ a. આ ધારની લંબાઈ પણ સ્મોલ a, આ ધારની લંબાઈ પણ સ્મોલ a. ક્લિયર? તો ધારોની લંબાઈ મારી પાસે આવી ગઈ. હવે હું એ બધી વસ્તુ અહીં લખી દઉં. બરાબર. ક્લિયર? શું લખીશું? પહેલી વાત હું એ લખીશ કે ધારો કે ગોળાની ત્રિજ્યા = r. બરાબર. પછી ફલકના વિકર્ણની લંબાઈ, ફલક વિકર્ણ ની લંબાઈ = b. પછી ધારોની લંબાઈ = a. બધી વસ્તુ કમ્પ્લીટ કરી દીધી. બરાબર. હવે હું પહેલો પોઈન્ટ લખું છું. બરાબર.
હવે જો મારો એમ શું છે, હવે આટલું મેં તમને કહી દીધું, બરાબર. આટલી વસ્તુ તો દર વખતે કોમન, દર વખતે આપણે લખીશું, ખાલી આ રચના બદલાઈ જશે અને અહીંયા વાક્યો બદલાઈ જશે. હવે આટલું તો આપણે દર વખતે કોમન લખવાના છે. તો હવે મારે કરવું શું છે? પહેલી વાત મારે શું મેળવવું છે? પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતામાં આ સૂત્ર, આ સૂત્રની અંદર મારી પાસે શું નથી? જો ગોળાઓ વડે રોકાયેલું કદ તો મને મળી જાય. એક ગોળાનું કદ કેટલું હોય તો કે આપણને ખબર છે 4/3 pi r ક્યુબ, બરાબર. બહુ ઈઝી છે. તો એ તો મળી જાય કારણ કે r ત્રિજ્યા આપણી પાસે છે, બરાબર. pi r ક્યુબ મળી જાય, 4/3 pi r ક્યુબ મળી જાય. 100 એ કોન્સ્ટન્ટ છે. તો આપણે શું જોઈએ? એકમ કોષનું કદ મને ખબર નથી, તો મારે એકમ કોષનું કદ મેળવવું પડે. એક વસ્તુ ખબર પડી કે મારે શું જોઈએ છે? એકમ કોષનું કદ મેળવવું પણ એમ કઈ અઘરું નથી. અલ્ટિમેટલી મારી પાસે જો એ છે ને લંબાઈ પહોળાઈ, બરાબર. તો અલ્ટિમેટલી એકમ કોષનું કદ કેટલું હશે? a ક્યુબ જેટલું હશે. કેટલું હશે? a ક્યુબ, બરાબર. હવે પ્રોબ્લેમ શું થશે? પ્રોબ્લેમ એ થશે કે હું એ બધું લખું, અહીંયા a ક્યુબ લખું, અહીંયા 4/3 pi r ક્યુબ લખું, અહીંયા 100 લખું, તો મારો કોઈ આન્સર નહીં આવે. બધું કેવું રહેશે? અનનોન રહેશે ને, બરાબર. એટલે હું આ બાજુની લંબાઈને શેમાં કન્વર્ટ કરી નાખીશ? r ના ટર્મમાં કન્વર્ટ કરી નાખીશ, બરાબર. જેથી કરીને ઉપર અને નીચે જે આ r નું મૂલ્ય છે એ ઉડી જાય અને મને પેકિંગ ક્ષમતા મળી જાય. ખબર પડી? તો મારો એમ શું છે? પહેલો એમ મારો હશે આ ધારની લંબાઈ મેળવવી, a. a ની લંબાઈ તમે ડાયરેક્ટ નહીં મેળવી શકો કારણ કે અહીંયા જે ગોળો છે ને એ આના સંપર્કમાં નહીં હોય. એક આભાસી ગોળો દોરી દો અહીંયા, બરાબર. તો જો અહીંયા હું જો એક ગોળો દોરું આ રીતે, ક્લિયર? તો આ ગોળો આના સંપર્કમાં નહીં હોય, બરાબર. એટલે તમે આની ત્રિજ્યા r કહી દો, કોઈ વાંધો નહીં, પણ a 2r નહીં થાય, 2r કરતા વધારે હશે. ખબર પડી આટલી વસ્તુ? ક્લિયર? હું પ્રયત્ન કરીશ કે તમને એક વિઝ્યુલાઇઝેશન પણ દેખાડી દઉં, 3 ડાયમેન્શન. જો કે તમે જોયેલું છે આનું, તો એ તમે જોઈ લેજો અલ્ટિમેટલી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આની રચના કેવી રીતે છે. બે ગોળાઓ સંપર્કમાં નથી, આ ગોળાઓ સંપર્કમાં છે, બરાબર. તો આના બરાબર 4r લખી શકું, પણ આના બરાબર 2r લખી શકું નહીં. જો આ 4r છે કે નહીં, r. ક્લિયર? તો મારે પહેલા શું મેળવવું પડશે? a ની લંબાઈ. a ની લંબાઈ મેળવવા માટે મારે b ની લંબાઈ જોઈશે, કારણ કે પાયથાગોરસનો પ્રમેય તો જ લાગુ પડશે, બરાબર. તો હવે આપણે b સુધી પહેલા જઈએ. એટલે પહેલો પ્રયત્ન આપણો હશે b મેળવવું, પછીનો પ્રયત્ન હશે a મેળવવું. તો કેવી રીતે મેળવું છું એ જોજો. ત્રિકોણ abc માં, ત્રિકોણ abc માં શું છે? ત્રિકોણ abc ની અંદર પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડીએ તો વિકર્ણની લંબાઈ કેટલી હશે? તો કે બાજુઓની લંબાઈના વર્ગનો સરવાળો, બરાબર. તો અલ્ટિમેટલી વિકર્ણની લંબાઈનો વર્ગ ac² ab² bc². એટલા માટે હું તમને કહું છું કે આ વિકર્ણને ac રાખો. તમે અહીંયા ab પણ રાખી શકો, કોઈ ઇશ્યુ નહીં. તો તમારો સૂત્ર શું થઈ જાય? ab² ac² bc², બરાબર. તો એ ખાસ ધ્યાનમાં રાખવું પડે આપણે. હવે ac² એટલે કે આની લંબાઈ મને ખબર છે b, તો હું અહીંયા b² લખી શકું. b² ab અને bc બંનેની લંબાઈ તો a જ છે, તો હું અહીંયા શું લખી શકું? a² લખી શકું. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે b² શું થઈ જશે? 2a². તો b શું થઈ જશે મારી પાસે? √2 a. કેમ દૂર લખ્યો છે એ? કારણ કે રૂટ ની અંદર નથી. આ ખાસ ધ્યાન રાખજો, રૂટ મોટું થઈ જશે ભૂલથી અને √a થઈ જશે તો તમે પણ ગોટે ચડી જશો, બરાબર. કારણ કે તમે લખેલું હશે અને તમે ભૂલ કરશો, બરાબર. એટલે જ્યારે રૂટ ની અંદર ના હોય ત્યારે દૂર લખો, એટલે આપણને એ ભૂલ પડાવે નહીં. તો આપણી પાસે એક એમ પૂરો થઈ ગયો આપણો, બરાબર. આપણને એક મૂલ્ય મળી ગયું b નું. ક્લિયર? કેવી રીતે મળ્યું ખબર પડી? હવે આગળ જવા માટે મારે આ બાજુનું જે આખું કામકાજ છે એને કાઢવું પડશે, બરાબર. તેને આપણે કાઢી નાખીએ અને પછી શરૂઆત કરીએ. હવે જો b મળી ગયું આપણને, બરાબર. તો હવે હું શું લખું છું? પરંતુ આ b તો 4r છે. કેવી રીતે? મેં તમને કીધું r
આર આર, એટલે મેં તમને 4 ભાગ પડાવેલા હતા. ખબર પડી? એટલે આપણા ગોળાઓ બધા એક સરખા રહે, નાના મોટા થઈ જાય નહીં. ક્લિયર? એટલે આ એક આર 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 ભાગ બનાવી અને આપણે ગોળા બનાવેલો છે. તો આ બી ની લંબાઈ કેટલી છે? આ બધા સંપર્કમાં છે, આ સંપર્કમાં નથી, આ ભાગ નહીં આવે 2r ની અંદર. બરાબર? એટલા માટે તમે લખી શકો કે b તો 4r. માટે શું કહી શકાય? b √2a છે, તો આપણે એમ કહી શકીએ કે નહીં? માટે √2a = 4r. બરાબર? તો મારે શું જોઈએ છે? a જોઈએ છે. મળી ગયું કે નહીં? a તો a = શું થઈ જશે મિત્રો? 4 r upon √2. તો હું આને શું લખી શકું? a = 2√2r. ક્લિયર? તો મળી ગયું કે નહીં મને? હવે તો મેં કીધું સર આ 2√2 ક્યાંથી આવી ગયું? બરાબર? તો કહી દો, જેને ખબર નથી પડી એને હું કહી દઉં. જો આ 4 upon અહીંયા લખી દો 4r upon √2 છે. બરાબર? એને હું આ રીતે લખી શકું ને 2 × r upon √2. હવે આ 2 જે છે એને હું આ રીતે લખી શકું કે નહીં? 2 ના 2 જ રાખું. આ 2 જે છે ને એને હું આમ લખી શકું √2 × r. બરાબર? આ 2 ને આ રીતે લખી શકાય, ભાગ્યા √2 થઈ જશે કે નહીં? તો આ એક √2 નીકળી ગયું. તો મારો જવાબ શું આવ્યો? 2√2 અને r. ક્લિયર? આ જેને સમજ નથી પડી તે. તો હવે ખ્યાલ આવી ગયો છે તમને કે મેં કેવી રીતે કરેલું છે. ક્લિયર? તો a નું મૂલ્ય મળી ગયું. બરાબર? મારું પ્રોબ્લેમ સોલ્વ. મને જે વસ્તુ નથી ખબર એ મને મળી ગઈ પેકિંગ ક્ષમતાની અંદર. તો હવે હું લખી દઉં છું. બરાબર? માટે હવે ગોળાઓ વડે રોકાયેલું કદ અથવા તો ગોળાનું કદ કેટલું હોય? = 4/3 πr³. બરાબર? હવે એક FCC ની અંદર કેટલા ગોળાઓ હોય? મેં તમને કીધું તો આ ખાસ યાદ રાખજો, આપણે આગળ ઉપર કામમાં લેવાનું છે. તો જો આ કામમાં આવી ગયું. એક FCC માં કેટલા ગોળાઓ હોય? 4 હોય. બરાબર? એની ગણતરી આપણે કરેલી હતી, યાદ હશે તમને. બરાબર? તો એક FCC એકમ કોષમાં કેટલા? 4 ગોળાઓ હોય હશે. ક્લિયર? માટે ગોળાઓનું કુલ કદ કેટલું થાય? ગોળાઓનું કુલ કદ = 4 × 4/3 πr³ = 16/3 πr³. બરાબર? ખબર પડી ગઈ? બરાબર? તમે ડાયરેક્ટ પણ લખી શકો. આપણે એક સિક્વન્સ ની અંદર જઈએ છીએ આગળ. એક વસ્તુ મળી ગઈ મને, સૂત્રની અંદર ગોળાનું કદ મળી ગયું. બરાબર? હવે મારે શું જોઈએ છે? એકમ કોષનું કદ. એકમ કોષનું કદ આના ઉપરના દાખલાઓ પણ આવે છે મિત્રો, એટલે આ બધું યાદ રાખવું પડશે. બરાબર? એકમ કોષનું કદ આ a રાખી દો ને યાર, એટલે બધું થઈ છે. બરાબર? એટલે FCC માટે a = કેટલું છે? 2√2. બરાબર? SCP હશે તો a = શું થઈ જશે? 2r. તો આ રીતે યાદ રાખવું પડે. એકમ કોષનું કદ કેટલું થશે? a³ અને a³ થશે. તો a³ તો આપણને ખ્યાલ છે. બરાબર? કેટલું થશે? 2√2³. બરાબર? અને આમ જ રાખીએ આપણે, ડાયરેક્ટ આપણા સૂત્રની અંદર જ એનું સાદુરૂપ આપીશું. બરાબર? તો હવે પેકિંગ ક્ષમતા = શું થશે? તો કે ગોળાઓ વડે રોકાયેલું કદ. આ સૂત્ર લખવાનું મિત્રો. બરાબર? નહીં તો માર્ક્સ તમારા કપાસ. ગુણ્યા 100 ભાગ્યા શું થઈ જશે? એકમ કોષનું કુલ કદ. બરાબર? તો ગોળાઓ વડે રોકાયેલું કદ કેટલું છે મારી પાસે? તો કે 16/3 πr³ ગુણ્યા 100
ભાગ્યા એકમ કોષનું કદ કેટલું મળ્યું આપણને તો કે 2√2r અને એનો હોલ ક્યુબ. ક્લિયર? તો r ક્યુબ ઉડી જશે. આપણે ત્યાં નથી ઉડાડતા, આપણે બધું સાદુરૂપ આપીએ. બરાબર? 16/3 આ રીતે લખાય કારણ કે અંશનો છેદ છેદમાં આવશે. બરાબર? ગુણ્યા પાઈ. બરાબર? લખી દો, વાંધો નહીં. ચાલો, પાઈ ઇન્ટુ r ક્યુબ ઇન્ટુ 100 ભાગ્યા, હવે જો 2√2 નો ક્યુબ, તો જો 2√2 નો ક્યુબ શું થશે? જો 2 દુ 4 દુ 8, એટલે 2 નો ક્યુબ જે છે 8 તો થઈ ગયો કે. બરાબર? હવે શું છે? ગુણ્યા √2 તો આ બે ના ગુણાકાર કરો એટલે 2 થઈ જાય કે નહીં? તો આનું ગુણાકાર કેટલો થશે? આપણી પાસે 16 અને 16√2, તો અહીંયા મારો જવાબ શું આવશે? 16√2 અને r ક્યુબ. તો r ક્યુબ તો કેન્સલ આઉટ થઈ જશે. આ 16 પણ કેન્સલ આઉટ થઈ જશે. આનો તમે જ્યારે ગુણાકાર ભાગાકાર કરશો, બરાબર? હવે હું પાઈની વેલ્યુ પણ અહીં મૂકી દઉં છું કારણ કે જગ્યા ઓછી છે. પાઈની વેલ્યુ કેટલી મળશે? 3.14. બરાબર? તો અહીંયા 3.14 મૂકો, એને ગુણ્યા 100 કરો, ભાગ્યા 3 ગુણ્યા √2 કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 74%. બરાબર? તો પેકિંગ ક્ષમતા કેટલી મળી આપણને? 74%. કોના માટે? એફસીસી, સીસીપી, એચસીપી માટે. ક્લિયર? એક્ઝેક્ટ જવાબ ના આવે તો મૂંઝાવાની જરૂર નથી. એક્ઝેક્ટ નો મતલબ, માનો કે તમારો જવાબ જે છે 74.11 આવે, અહીંયા ખરેખર જવાબ તમારો 74.03 સમથિંગ આવે છે. બરાબર? તો એનો કોઈ ઇશ્યુ નથી. નજીકનો તમારો જવાબ હોવો જોઈએ, ઓલમોસ્ટ 74. 73 આવ્યું ખોટું, 76 આવ્યું ખોટું, 75 આવ્યું ખોટું. બરાબર? 74 જ આવવું જોઈએ. બહુ વધારે ડેવિએશન ચાલશે નહીં. ક્લિયર? બરાબર? તો આ રીતે તમે પેકિંગ ક્ષમતા નક્કી કરી શકો. એમ કહેવાય કે અલ્ટિમેટલી સૌથી હાર્ડ, બરાબર, એની અંદર જો 1 2 3 હું કહું તો સેકન્ડ નંબર ઉપર આવશે. બરાબર? હાર્ડમાં સેકન્ડ નંબર ઉપર. સૌથી હાર્ડ જે છે એ અંતઃ કેન્દ્રિત છે. મેળવવાનું શું છે? એ નું માપ. તો એની અંદર થોડીક ટ્રીક છે. બરાબર? કે ભાઈ કેવી રીતે મેળવવું, એટલે એની અંદર થોડીક જફામારી વધારે છે. અને સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક સૌથી સહેલું. બરાબર? એટલે હાર્ડનેસ ની અંદર થર્ડ નંબર આવે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક નો, આનો બીજો નંબર આવે. પહેલા નંબર ઉપર સૌથી વધારે કહેવાય કે લેન્ધી ગણતરી કોની છે? અંતઃ કેન્દ્રિતની છે. તો બહુ ઇઝીલી તમે આ સમજી શકો. ફરીથી કહી દઉં, ખાસ મહત્વના પોઈન્ટ્સ ક્યાં છે? તો કે ખૂણાઓ પરના ગોળાઓ ફલકની મધ્યમાં આવેલા ગોળા સાથે સંપર્કમાં હોય છે પણ ધાર પર સંપર્કમાં હોતા નથી. બરાબર? એટલા માટે ડાયરેક્ટ a = 2r લખી શકાય નહીં. જો લખી શકાતું હોત તો હું આ જફા કરત નહીં. ડાયરેક્ટ લખી દે a = 2r, માટે a ક્યુબ = 2r નો ક્યુબ, 2 દુ 4 દુ 8, 8r ક્યુબ. બરાબર? પણ એવું થઈ શકે નહીં કારણ કે આ સંપર્ક નથી. બરાબર? એટલા માટે આપણે આ જફા કરવી પડી. તો શું કર્યું આપણે? વિકર્ણ દોર્યો. વિકર્ણ ઉપર ગોળાઓ સંપર્કમાં હતા. વિકર્ણની લંબાઈ આપણે b ધારી. b નું મૂલ્ય આપણે પાયથાગોરસની મદદથી મેળવ્યું. કેટલું મળ્યું? b = √2a. હવે b ની અંદર જો ગોળાઓ સંપર્કમાં હોય તો r r r r, તો 4r કહી શકાય. તો આપણે b બરાબર શું મૂકી દીધું? 4r. પણ b ની વેલ્યુ આપણને મળેલી હતી તો એ અહીંયા પુટ કરી તો અલ્ટિમેટલી a ની વેલ્યુ આપણને મળી a = 2√2r. હવે a ની વેલ્યુ થી આપણને ફાયદો શું થયો? તો કે આપણને એકમ કોષનું કદ મળી ગયું. a² બરાબર ગોળાનું કદ કેટલું હોય? 4/3 πr ક્યુબ. તો આ એફસીસી રચનામાં 4 ગોળાઓ પ્રેઝન્ટ હોય છે. બરાબર? એક એકમ કોષની અંદર. તો કુલ કદ ગોળાઓ વડે કેટલું રોકાશે એક એકમ કોષનું? તો કે 4 × 4/3 πr ક્યુબ, એટલે કે 16/3 πr ક્યુબ. આ બંને કિંમતો મૂકી સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવે 74%. બરાબર? તો બહુ ઈઝી છે. ક્લિયર ને? આ રીતે તમારે આપણે છે દર વખતે લખવાની જે પેટર્ન છે આ જ રીતે રાખીશું, એમાં બહુ ફેરફાર કરીશું નહીં. ક્લિયર? તો પ્રેક્ટિસ કરજો. 2 વાર 3 વાર 4 વાર ગણશો એટલે તમને લોજિક પણ ધીમે ધીમે ડેવલપ થશે અને એકદમ સારી રીતે લખી શકશો. બરાબર? અલ્ટિમેટલી બહુ સહેલો ક્વેશ્ચન છે પણ ગોખશો તો અઘરો છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પેકિંગ ક્ષમતા ઉપર જઈએ. તો મિત્રો હમણાં આપણે એફસીસી માટેની પેકિંગ ક્ષમતા જોઈ તો એની અંદરથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે, ઘણી બધી રીતે પૂછાય છે.
તો ખાસ એના માટે આપણે એક નોંધ લખી દઈએ, એની અંદરથી કેવા કેવા MCQ આવી શકે. તો આટલા પેરામીટર્સ તમને પૂછાય છે. તેવી જ રીતે દાખલા ગણવા માટે પણ આ વસ્તુ ઉપયોગી છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આના MCQ આવતા હોય છે, તો એના માટેના ખાસ પેરામીટર્સ તમારે યાદ રાખવા પડે. તો વિકર્ણની લંબાઈ આપણે મેળવેલી હતી, કેટલી હતી? તો કે b √2a. આ તમને ઘણીવાર પૂછાય ડાયરેક્ટ જ કે વિકર્ણની લંબાઈ કેટલી હશે, b ના આપેલું, બરાબર. ધારની લંબાઈ a આપણને ખ્યાલ હોય 2√2a, બરાબર, 2√2r. એકમ કોષનું કદ કેટલું હોય? તો કે a³. જો આ તમને યાદ હોય તો તમે કેલ્ક્યુલેશન કરીને મેળવી શકો, પણ ઘણીવાર આ રીતે પણ લખેલું હોય અને ઘણીવાર આ રીતે પણ લખેલું હોય 16√2r³. તો બંને યાદ હોવા જોઈએ. પેકિંગ ક્ષમતા તમને ઘણીવાર સૂત્રાત્મક આપી દે, પેકિંગ ક્ષમતા, બરાબર. તો 74 તો યાદ હોય, પણ આ કદાચ યાદ ના હોય તો આ પણ યાદ હોવું જોઈએ. π/3√2 * 100 એટલે કે 74% તમારે આવશે. ઘણીવાર પેકિંગ અંશ પૂછે. અંશનો મતલબ શું થાય? 1 માંથી કેટલું? 100 માંથી 74, તો 1 માંથી કેટલું? તો એ કેટલો આવશે? 0.74. જેટલા % હોય એટલા 0.74 તમારો જવાબ આવે, બરાબર. તો દરેકની અંદર આ બધી વિગતો યાદ રાખવાની છે. હવે આ 0.74 ના આપે, પેકિંગ અંશ આ રીતે પણ પૂછાઈ શકે, π/3√2. આ જે છે ને એ શું છે? પેકિંગ અંશ છે, બરાબર. ખાલી રહેતી જગ્યા, તો ખાલી રહેતી જગ્યા કેટલી હોય? તો કે ભરાયેલી જગ્યા કેટલી છે? 74%. તો 100 માંથી 74 માઈનસ કરો એટલે કેટલી આવશે? 26% જગ્યા કેવી હોય છે? ખાલી હોય છે. FCC માં સંપર્કમાં રહેલા બે ગોળાઓ વચ્ચેનું અંતર એ કેટલું હોય છે? a/√2 જેટલું હોય છે. તો એ ખાસ ધ્યાન રાખજો. બે ગોળાઓ જો સંપર્કમાં હોય તો એમની વચ્ચેનું અંતર કેટલું હોય? r. તો અંતર કેટલું હશે? અંતર = 2r, બરાબર. તો 2r જેટલું અંતર હોય, પણ અહીંયા તો a/2 કેમ આપ્યું છે? તો જોઈ લો. જો અહીંયા આપણી પાસે એક સૂત્ર છે, જો a = 2√2r, તો r શું થઈ જશે? a/2√2 થઈ જશે કે નહીં? તો હું અહીં લખી શકું 2 * r a/2√2. તો બે ઉડી ગયા, તો a/√2 જવાબ આવી ગયો કે નહીં? તો આ પણ ઘણીવાર દાખલામાં કામમાં આવતું હોય છે. તો બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? નેક્સ્ટ પેકિંગ ક્ષમતા ઉપર જઈએ. તો નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ છે હવે BCC રચના માટે સંકુલન ક્ષમતા. BCC રચનાનો મતલબ થાય છે અંતઃ કેન્દ્રિત રચના, બરાબર. અંતઃ કેન્દ્રિત રચના. ક્લિયર? તો BCC રચના કેવા પ્રકારની છે એ તો આપણને ખ્યાલ છે અલ્ટિમેટલી, પણ BCC રચનાની અંદર પેકિંગ ક્ષમતા આપણે કેવી રીતે મેળવવાની છે તો એની ખાસ આપણે વાત કરી લઈએ. તો આપણે જે પહેલો પોઈન્ટ દર વખતે લખીએ છીએ એ જ જો પોઈન્ટ લખીએ કે ભાઈ BCC રચનાની અંદર શું હોય છે, તો એની ગોઠવણી, એનો પોઈન્ટ જો આપણે લખીએ તો એ પોઈન્ટ શું હોય છે? તમને ખ્યાલ છે કે BCC રચનાની અંદર ખૂણાઓ ઉપર તો ગોળાઓ હોય જ છે, એટલે કે ખૂણાઓ ઉપર ઘટક કણો પ્રેઝન્ટ હોય છે, પ્લસ આખા સમઘનના અંતઃ કેન્દ્ર પર પણ એક ગોળો હાજર હોય છે. એ લખવાનું થશે. ક્લિયર? બીજી વાત કે અહીં પણ સેમ વસ્તુ છે કે કોર્નરના જે ગોળાઓ છે એ એકબીજાના સંપર્કમાં હોતા નથી. તો એ લખીએ ખૂણા પરના ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોતા નથી, પરંતુ શું? તો કે જે અંતઃ કેન્દ્રનો જે ગોળો છે, બરાબર, એ એના સંપર્કમાં હોય છે. તો પરંતુ ખૂણાઓ પરના ગોળાઓ અંતઃ કેન્દ્ર ના ગોળા સાથે સંપર્કમાં, એનો મતલબ સ્પર્શતા હોય છે. આ ખાસ અગત્યની વાત છે, બરાબર. ક્લિયર? એટલી વસ્તુ, એનો મતલબ ધાર ઉપર ગોળાઓ સ્પર્શતા નથી, એટલે ધારની લંબાઈ ડાયરેક્ટ a = 2r લઈ શકાશે નહીં.
અંતઃકેન્દ્ર ઉપર પ્રેઝન્ટ હોય છે. તો હવે આકૃતિ દોરું એટલે વધારે ખ્યાલ આવશે. હવે આ વસ્તુ કાઢી નાખો કારણ કે આપણે લખાણ ઘણું બધું વધારે છે, બરાબર? તો જોઈ લઈએ હવે. જો બીસીસી રચના જે છે એની આકૃતિ જો હું દોરું, આકૃતિ ખાસ જોજો મિત્રો કે કેવી રીતે દોરવાની છે, બરાબર? તો આ રીતે આપણે તેની આકૃતિ દોરીએ. સમઘન દોરવાનું છે, દર વખતે સમઘન દોરવાની આપણી હવે પ્રેક્ટિસ થઈ જવી જોઈએ, બરાબર? આ રીતે તમારી રચના થશે. હવે તમારો અંતઃકેન્દ્ર જે છે ને એ આ વચ્ચે જે આભાસી ચોરસ દેખાય છે એના મધ્યમાં દોરી નાખવાનું, બરાબર? ક્લિયર? હવે એક ગોળો અહીંયા હશે કે જે થોડોક નાનો દેખાતો હશે અને એક ગોળો અહીંયા હશે જે થોડો મોટો દેખાતો હશે, કારણ કે આ ગોળો અંદરની સાઈડે છે અને આ ગોળો બહારની સાઈડે છે, બરાબર? તો અહીંયાનો ગોળો થોડો મોટો દોરવાનો, આ ગોળો થોડો નાનો દોરવાનો, બરાબર? તો એ ગોળો હું જો દોરી નાખું તો આ મારો અંદરનો ગોળો, આને જે ટચ કરી મધ્ય બિંદુ મેં દોરી નાખેલું છે તો એને જ ટચ કરીને એક આ બીજો ગોળો અને એક આ થોડો વધારે મોટો ત્રીજો ગોળો. સાઈઝની કોઈ મેટર નથી, અલ્ટિમેટલી તમને સમજાવવું જોઈએ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે હું શું કરું છું, હવે આ જે ગોળો છે, બરાબર, એ ગોળો છે મધ્યમ, બરાબર? તો અલ્ટિમેટલી જો હું તમને કહેવા માંગુ, બરાબર, તો સમઘન જે છે, બરાબર, એ સમઘનના ઉપરના અને અંદરના છેડાઓના સંપર્કમાં છે. એટલે આ જે છેડો છે ને બહારની સાઈડે છે તો બીજો છેડો અંદરની સાઈડે છે. આ બે ખૂણા જે છે એ સેમ પ્લેનમાં છે. આ ખૂણો ક્યાં છે? પ્લેનની અંદર, એટલે કે સમતલની અંદર છે, બરાબર? તો આ વસ્તુ ખાસ તમને ખ્યાલમાં હોવી જોઈએ તો હું તમને એ વસ્તુ દેખાડી શકું. તો અહીં તમે જોઈ શકો મિત્રો કે માનો કે આ ગોળો અંતઃકેન્દ્ર તમે ધારી લો, આ ગોળો જે છે અંતઃકેન્દ્ર છે, બરાબર? તો એક ગોળો હશે અહીંયા, બરાબર, આ જગ્યાએ કે જ્યાં હું ચિપકાઈ દઉં છું, બરાબર? જો આ અંતઃકેન્દ્ર, ક્લિયર? ચાર ભાગ પાડેલા છે પણ અલ્ટિમેટલી ચાર ભાગ હોતા નથી, બરાબર? કારણ કે અંતઃકેન્દ્રનો આખો ગોળો ક્યાં હોય છે? આપણા એકમ કોષની અંદર જ હોય છે. એટલે આ રીતે આપણું અંતઃકેન્દ્ર થશે, બરાબર? આ રીતે. હવે એક ગોળો હું અહીંયા લગાવી દઉં, આ ગોળો અહીંયા હશે, ક્લિયર? તો બીજો ગોળો જે છે એ ક્યાં હશે? અંદરની સાઈડ, આ રીતે હશે, ક્લિયર? હવે તમને દેખાતો હશે આ રીતે, ક્લિયર? આ રીતની પરિસ્થિતિ છે. એટલે એક ગોળો અંદર છે અને એક ગોળો બહાર છે, બરાબર? આ રીતની પરિસ્થિતિ આપણે અહીંયા દોરેલી છે. હવે ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને, બરાબર? તો હવે આ પરિસ્થિતિની અંદર આપણે થોડા પેરામીટર્સની જરૂર પડશે, કારણ કે સંપર્કમાં ગોળાઓ ક્યાં છે? તો કે અંતઃવિકર્ણ પર. આ જે હું અહીંયા દોરું, આ ખૂણાની સાથે દોરું ને તો એક મને બ્લુ કલરનો એક વિકર્ણ મળશે. આને કહેવાય અંતઃવિકર્ણ, અંતઃકેન્દ્રમાંથી પસાર થતો વિકર્ણ, બરાબર? એટલે અંતઃવિકર્ણ થઈ ગયો. હવે આ વિકર્ણ જે છે એની લંબાઈ જે છે એ કોના બરાબર હશે? તો કે 4r બરાબર હશે, કારણ કે અહીંયા r, અહીંયા r, અહીંયા r, અહીંયા r, કારણ કે સંપર્કમાં છે તો 4r કહી શકાય. પણ અહીંયા અંતઃવિકર્ણ જે છે એની લંબાઈ કેટલી હશે? 4r જેટલી હશે, પણ આની લંબાઈ 4r હશે નહીં, આ ધારની લંબાઈ 4r હશે નહીં, બરાબર? તો હવે હું પેરામીટર્સ લખું છું, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર? આવજો, મારે કયા કયા પેરામીટર્સની જરૂર છે? તો પહેલી વાત, ધારની લંબાઈ જે છે આપણે કેટલી લઈએ છીએ દર વખતે? a. આને પણ શું કહી દઈશું? a, બરાબર? બધી ધારની લંબાઈ સેમ છે, a જેટલી છે. હવે મારે એક આ વિકર્ણની પણ જરૂર પડશે. શા માટે તે હું તમને કહીશ. તેને રેડ કલર વડે કીધું, એને હું કહી દઉં છું b, કે જે આપણે મેળવેલો હતો જસ્ટ હમણાં પેકિંગ ક્ષમતામાં તે જ. અને આ r હું કાઢી નાખું છું મિસગાઈડ ના કરે એટલા માટે. તો આ આખા વિકર્ણની લંબાઈ હું કહી દઈશ સ્મોલ c, ક્લિયર? હવે બધાને નામ પણ હું આપી દઉં. તો નામ જો આપણે આપીએ તો નામ હું આપું છું બધાને, જો ચોપડીમાં લખ્યા છે એ મુજબ હું નામ આપું છું, જેથી કરીને તમને ડબલ માઇન્ડ ના થાય, બરાબર? તો આપણે એવી રીતે જો નામ આપીએ તો a, b, c, d, e, f, g અને h. ચોપડી મુજબ જ મેં નામ આપેલા છે, એમાં કોઈ પણ મેં ફેરફાર કરેલો નથી, ક્લિયર? બરાબર?
તો હવે આનું શું રિલેવન્સ છે હવે જોઈ લઈએ. બરાબર, પહેલી વાત મારે શું જોઈએ છે, મેં તમને કીધું એમ મારે મેઇન વસ્તુ શું જોઈએ છે, મારી પેકિંગ ક્ષમતામાં એક તો છે ગોળાઓ વડે રોકાયેલું કદ. તો ગોળા વડે રોકાયેલું કદ તો મને ખબર જ છે, બીસીસી માં કેટલા ગોળાઓ હોય, 2 ગોળાઓ હોય તો 2 ગુણ્યા 4/3 પાય r ક્યુબ. ક્લિયર? તો મને ખ્યાલ જ છે. ખ્યાલ શું નથી, એકમ કોષનું કદ મને ખબર નથી, કારણ કે એકમ કોષનું કદ કેટલું થશે, a ક્યુબ જેટલું થશે. a ની વેલ્યુ કેટલી નથી ખબર મને. બરાબર, તો એ મારે ખાસ મેળવવાની છે. તો હવે કેમ મેળવવી, તો a ની વેલ્યુ મેળવવી પડશે. હવે આની પહેલા જે ફલક કેન્દ્રિત જોયું એની અંદર તો ઈઝી હતું, a ની વેલ્યુ જે છે એ વિકર્ણ ઉપરથી મળી જતી હતી. પણ અહીંયા તમને ખ્યાલ છે કે વિકર્ણની લંબાઈ પણ 4a જેટલી નથી, 4r જેટલી નથી. બરાબર, તો કોની લંબાઈ 4r જેટલી છે, તો કે અંતઃકર્ણની લંબાઈ જે છે એ 4r જેટલી છે. તો લોચો થઈ ગયો કે અંતઃકર્ણની લંબાઈ મારે મેળવવી પડશે, એ ડાયરેક્ટ a ઉપરથી મળશે નહીં. બરાબર, તો એ આપણે કેવી રીતે મેળવીએ છીએ હવે એની આપણે વાત કરીએ. બરાબર, તો જોઈ લઈએ. હવે અહીં સમરી હું લખી દઉં. બરાબર, સમરીનો મતલબ થાય કે કઈ કઈ વસ્તુ આપણે દર્શાવેલી છે. બરાબર, તો ધારો કે ગોળાની જે ત્રિજ્યા છે, ઘટક કણને આપણે ગોળા તરીકે લીધેલા છે, ગોળાની ત્રિજ્યા r. બરાબર, પછી ફલક વિકર્ણ, ફલકનું વિકર્ણ જે છે, બરાબર, એની લંબાઈ આપણે લીધેલી છે b. અને અંતઃકર્ણ, અંતઃવિકર્ણ પણ કહી શકો અને કર્ણ પણ કહેવામાં આવે. અંતઃવિકર્ણ જે છે એની લંબાઈ કેટલી લીધેલી છે આપણે, c જેટલી લીધેલી છે. ક્લિયર? હવે હું શું કરું છું, મારો પહેલો પ્રયત્ન હશે b મેળવવાનો. કેમ b, તો કે જો એક કાટકોણ ત્રિકોણ તમને દેખાતો હશે, આ કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસ યુઝ કરીશ એટલે મને c મળશે. પણ એ c મેળવવા માટે મારે b નું માપ જોઈશે ને, તો મારે પહેલા b મેળવવો પડશે. સેમ ટુ સેમ પ્રોસીજર, પણ ત્રિકોણનું નામ બદલી જશે. કયું ત્રિકોણ હું લઈશ, d e f. સર હું d c f લઉં તો મિત્ર કોઈ વાંધો નથી, તમે એ પણ લઈ શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર, પણ હું અહીંયા લઉં છું d e f. બરાબર, તો અહીંયા લખીએ ત્રિકોણ d e f માટે શું થશે, તો આ આપણું વિકર્ણ થશે, અથવા તો આપણો જે કર્ણ છે એ આ થશે. બરાબર, તો શું થશે, df² is equal to de² plus ef². df² is equal to છે b² is equal to a² plus a², કારણ કે આ બંનેના માપ તો કેવા હશે, સેમ જ હશે. બરાબર, તો હું એ શું લખી શકું ફરીથી, b² is equal to 2a² માટે સેમ ટુ સેમ પ્રોસીજર હમણાં જ આપણે કરેલી હતી, √2 into આગું લખવાનું, દૂર લખવાનું a. ક્લિયર થઈ ગયું આ વસ્તુ. બરાબર, હવે હું શું કરું છું જોજો. બરાબર, b નું વેલ્યુ મને મળી ગઈ. હવે આ વેલ્યુ જો મારી પાસે હોય તો આ વેલ્યુ મળી જાય કે નહીં, તો હું એના માટે બીજા ત્રિકોણનો યુઝ કરું છું. બરાબર, તો હું બાજુમાં જ લખું છું જેથી કરીને મારી પાસે પહેલી સ્પેસ ખાલી રહેશે. ક્લિયર? તો def માટે હવે હું ડાયરેક્ટ બીજા ત્રિકોણ ઉપર આવીશ. બીજું ત્રિકોણ કયું છે, આ ત્રિકોણ. તો adf માટે, ત્રિકોણ adf માટે હવે એના માટે વિકર્ણ કયો થશે અથવા તો કર્ણ કયો થશે, af² થશે કે નહીં. તો હું શું સૂત્ર લખીશ, af² is equal to ad², બરાબર, પ્લસ def², df². તો af² is equal to c², બરાબર, ad² is equal to a², df² is equal to b². બરાબર, તો હું અહીંયા જો ડાયરેક્ટ જ લખું તો c² is equal to a² plus b² is equal to, જો આ જો b² નું વેલ્યુ છે ને, b² is equal to 2a², તો b² is equal to 2a². તમે આ પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર, તો અહીં 3a² થઈ જશે કે નહીં, c² is equal to 3a². હવે આ સ્ક્વેર પેલી બાજુ જાય એટલે રૂટ થઈ જશે, તો c is equal to શું થઈ જશે, √3a. ક્લિયર? તો મારે જે જોઈતું હતું એ મને મળી ગયું, c is equal to √3a. તો હવે હું શું કરું છું જોજો. બરાબર, જો c is equal to √3a હોય તો હું અહીં શું કરી શકું, પરંતુ
પરંતુ C ઇઝ ઇક્વલ ટુ તો 4R, બરાબર ને? R R R R 4R થશે કે નહીં? R R R અને R, તો C ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4R. તો C ની વેલ્યુ તો મને અહીંયા મળી છે. કેટલી છે? √3a ઇઝ ઇક્વલ ટુ 4R. તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું આપણી પાસે? 4/√3 into R. ક્લિયર છે? બરાબર. બસ મારે જોઈતું હતું એ મળી ગયું. બરાબર. હવે મને એકમ કોષનું કદ મળી જાય તો એકમ કોષનું કદ કેટલું થશે? એકમ કોષનું કદ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/√3r ક્યુબ. ખબર પડી ગઈ? બરાબર. હવે એક બીસીસી એકમ કોષમાં બે ઘટક કણો હોય, બરાબર. માટે ગોળાઓ વડે રોકાયેલ કદ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. ક્લિયર? તો હવે જો આપણે એને કેલ્ક્યુલેટ કરીએ તો પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ગોળાઓ વડે રોકાયેલ કદ ગુણ્યા 100 અપોન એકમ કોષ નું કદ. બરાબર. તો ગોળાઓ વડે રોકાયેલું કદ કેટલું છે? તો આપણી પાસે છે, જો 4 દુ 8 થશે કે નહીં? તો અહીંયા 8/3 લખી શકું, પાઈ r ક્યુબ. બરાબર. અને ગુણ્યા શું થઈ જશે? 100 ભાગ્યા આપણી પાસે શું છે હવે? a ક્યુબ એ આપણા એકમ કોષનું કદ થઈ જશે. તો 4/3 કરી નાખીએ તો 4/√3r અને એનો હોલ ક્યુબ. ક્લિયર? તો આનું થોડું સાદું રૂપ આપી દઉં. 8/3 ગુણ્યા પાઈ ની વેલ્યુ મૂકી દઉં 3.14 ગુણ્યા r ક્યુબ ઉડી જવાના છે. બરાબર. હવે તો એ ખ્યાલ આવી ગયો હશે તમને. r ક્યુબ નીકળી જશે. બરાબર. ગુણ્યા શું થઈ જશે? 100. બરાબર. હવે √3 નો ક્યુબ કેટલો થાય? √3 નો ક્યુબ એટલે જો √3 આનો મતલબ શું થાય? 3. તો 3√3 થાય કે નહીં? બરાબર. હવે એ ક્યાં છે? છેદના છેદમાં છે, અંશમાં જશે કે નહીં? બરાબર. તો એને અંશમાં મોકલી દઈએ તો રૂટ લખી દો, વાંધો નહીં, 1 પોઈન્ટ વધારાનો લખી દો, કોઈ ઇશ્યુ નથી. બરાબર. વળી પાછું તમને પ્રોબ્લેમ થશે. તો 4 નો ક્યુબ કેટલો થશે? ચોકે 16 ને 16 ચોક 64. તો અહીંયા શું લખીશું? નીચે જોજો, 64/3√3 લખું છું. ક્લિયર? હવે તો ખ્યાલ આવી ગયો હશે. હવે હું આને ઉપર મોકલી દઉં તો મારી પાસે આખું સાદું રૂપ શું થશે? તો કે 8 ગુણ્યા 3.14 ગુણ્યા 3√3 ગુણ્યા 100 ભાગ્યા શું થઈ જશે? 3 into 64. તો આ બધું કરશો ને એટલે તમારો જવાબ જે છે એ આવશે 68%. મેં કીધું એમ આ જવાબ જે છે એ 67.98 પણ આવી શકે. બરાબર. તો કોઈ ઇશ્યુ નથી મિત્રો. બરાબર. 68 ની એકદમ નજીક જવાબ આવવો જોઈએ. તમારો 67.2 જવાબ આવે તો ખોટો થશે. ક્લિયર? એટલે 67.99 67.9895 કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? પણ જવાબ 68 ની નજીક હોવો જોઈએ. અને જો તમે માનો કે લખી નાખ્યો ભૂલથી કે 67.98 જવાબ છે તો શું કરી નાખવાનું? એપ્રોક્સિમેટ 68% કરી નાખવાનું. ક્લિયર? તો આ શું થઈ ગઈ? તમારી પેકિંગ ક્ષમતા. ક્લિયર છે? બરાબર. તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. પેકિંગ ક્ષમતા આ રીતે મેળવી શકાય. બરાબર. ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં. રિવાઇઝમાં શું છે? બીસીસી રચના જે છે એની અંદર તમે જુઓ તો ગોળાની ત્રિજ્યા r આપણે લીધેલી છે, વિકર્ણ ફલકનો જે છે
એ બી દીધેલો છે, અંતઃવિકર્ણ જે છે એને સી કરી દીધેલો છે. અંતઃવિકર્ણ ખાસ ધ્યાન રાખજો કેવી રીતે ભાગ ભજવે છે, બરાબર. મેં હમણાં જસ્ટ કીધું એ પ્રમાણે આ રીતે હશે અંતઃવિકર્ણ. ઉપરનો ખૂણો અને પાછળનો ખૂણો એને જોડતું એક વિકર્ણ. હવે એની અંદર ખાસ અગત્યનું શું છે તો કે ભાઈ ગોળાઓ જે છે ને એ આ ધાર ઉપર સ્પર્શતા નથી. એટલે અહીંયા જે ગોળો હશે ને એ બીજા ગોળાથી દૂર હશે, બરાબર. એટલે આ ધારની લંબાઈમાં આ ગેપ જે છે એ કેટલો છે આપણને ખબર નથી. એટલે a = 2r આપણે લઈ શકતા નથી. તો એની વેલ્યુ મારે જોઈએ છે. તો એ મારે કેવી રીતે મળશે તો કે ભાઈ આ જે ગોળાઓ છે ને એ અંતઃવિકર્ણ ઉપર એટલે કે અંતઃકર્ણ ઉપર એકબીજાના સંપર્કમાં છે. તો અંતઃકર્ણની લંબાઈ છે ને એ 4r લઈ શકાય, બરાબર. એટલે આપણને c ની વેલ્યુ ઉપરથી મળી શકે. પણ c ની વેલ્યુ મેળવવી કેવી રીતે? તો એના માટે આપણે એક ત્રિકોણ દોર્યું. તો એ ત્રિકોણની અંદર આ ફલકનું જે વિકર્ણ છે એની વેલ્યુ આપણને નથી ખબર. એટલે આપણે પહેલા શું કર્યું તો કે ત્રિકોણ આ લીધું DEF. એની મદદથી આપણે b ની વેલ્યુ મેળવી અને પછી b ની વેલ્યુ ઉપરથી ADF એટલે કે ADF ત્રિકોણ ઉપરથી આપણે c ની વેલ્યુ મેળવી, બરાબર. તો c ની વેલ્યુ જેવી મળી ગઈ એટલે પછી મારું કામ જે છે એ સરળ થઈ ગયું. c = 4r. તો c = જો હું 4r મૂકું, બરાબર, તો હું a = 4/3r મૂકી શકું સાદું રૂપ આપીને. બસ મારી પાસે એકમ કોષનું કદ આવી ગયું. હવે એક BCC એકમ કોષમાં કેટલા ઘટક કણો હોય તો કે 2 ઘટક કણો હોય. તો ગોળાના જે કુલ કદની આપણે વાત કરીએ છીએ 2 × 4/3πr³ થઈ જશે. તો આપણે લખી દીધેલું છે. આ બધી વસ્તુ પેકિંગ ક્ષમતાના સૂત્રમાં મૂકો. સાદું રૂપ વ્યવસ્થિત આપવાનું, જવાબ આપણને મગજમાં જોવો જોઈએ કારણ કે એ ભાઈ છે ને આ તમને MCQ માં પણ આવે. એટલે જવાબ ખબર જ હોવો જોઈએ કે ભાઈ FCC રચના હશે તો 74 જવાબ આવશે. BCC રચના હશે મારો જવાબ 68% આવવાનો છે, બરાબર. તો એ તમારા મગજમાં જ હોવું જોઈએ. એટલે જવાબ આમ તેમ થાય તો તમારે છે જોઈ લેવાનું મારી ક્યાં ભૂલ થાય છે, બરાબર. અલ્ટિમેટલી જવાબ તો આ જ આવવો જોઈએ. ક્લિયર? હવે આના ઉપર પણ તમને હું એક્સ્ટ્રા પહેલા લખાઈ દઉં કે અલ્ટિમેટલી એના MCQ જે છે એ કેટલી રીતે પૂછાઈ શકે છે. તો એ જોઈને આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરીએ. ક્લિયર? તો મિત્રો BCC રચના માટે આપણે જો જોઈએ તો અંતઃકર્ણની લંબાઈ એ કેટલી મળશે? હવે જો અહીંયા મિત્રો ફલક પરનો જે વિકર્ણ છે એની લંબાઈ મેં લખેલી નથી કારણ કે એ તો સેમ જ આવે છે b = બરાબર. એટલા માટે આપણે લખેલી નથી. અંતઃકર્ણની લંબાઈ અલગ છે. તો c = શું છે આપણી પાસે √3a. ક્લિયર? ધારની લંબાઈ કેટલી હોય છે? a = 4/√3r. હવે જો મિત્રો એને આના ઉપરથી તારવી શકાય કારણ કે c = 4r. તો 4r મૂકો તો 4r ભાગ્યા શું થઈ જશે √3. તો આ તારવી શકાય. એટલે આ વેલ્યુ અગત્યની એટલે મેં સ્ટાર કરેલો છે. ક્લિયર? એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ આના ઉપરથી મળી જાય a³ બરાબર. તમે આ મેળવી શકો, બરાબર. એટલે બીજી વેલ્યુ તારવી શકાય. પણ આપણે સ્પીડ રાખવા માટે આ વસ્તુ યાદ હોય તો વધારે સારું કારણ કે ઘણીવાર આપણને દાખલામાં પણ એ વસ્તુ પૂછાતી હોય છે, બરાબર. પેકિંગ ક્ષમતા તો આ સૂત્રાત્મક રીતે પણ પૂછી શકે અને એની 68 યાદ પણ હોવી જોઈએ. એટલે આપણે એક અગત્યની વેલ્યુ છે આપણી, બરાબર. પેકિંગ અંશ તો એ આપણને ખબર છે કે આને આપણે 100 વડે ભાગી નાખીએ અથવા તો 100 તો 68 તો 1 તો કેટલું? તો આ રીતે તમે કરો તો તમને 0.68 મળે. પણ આ રીતે પણ પૂછાય એટલે આ જ શું થઈ જશે તમારો પેકિંગ અંશ. ખાલી રહેતી જગ્યા 32% થશે. પણ ખાલી રહેતો અંશ પણ પૂછી શકે તો એ કેટલો થશે? 0.32. ક્લિયર? સંપર્કમાં રહેલા બે ગોળાઓ વચ્ચેનું જે અંતર છે એ કેટલું હશે? તો એ અંતર જે છે એ હમણાં જસ્ટ લાઈટ ગઈ ત્યારે એક વખત મારે ફરીથી આ રેકોર્ડ કરું છું, બરાબર. તો વચ્ચેનું અંતર કેટલું હશે? √3/2. કેવી રીતે? તો જો બે ગોળાઓ જ્યારે સંપર્કમાં હોય તો એની વચ્ચેનું અંતર કેટલું હશે? 2r જેટલું, બરાબર. તો 2 * r. r બરાબર તમે અહીંથી જો કેલ્ક્યુલેટ કરો તો શું થશે? √3a/4. તો અહીં શું લખું? √3a/4. તો અહીંથી આપણે બાદ કરી નાખીએ તો અલ્ટિમેટલી શું થશે? √3/2 a. મળી ગયું કે નહીં? તો આ પણ યાદ રાખવું કારણ કે તારવી શકાય પણ જે તે સમય તમને મગજમાં આવશે નહીં, બરાબર. ત્યારે બધું યાદ આવશે પણ છેલ્લે એ વસ્તુ મગજમાં નહીં આવે. એટલે આટલી વેલ્યુ તો ખાસ યાદ રાખવી. અને બાકીની વેલ્યુ તમે તારવી શકો જો તમારું મગજ બરાબર કામ કરતું હોય તો. બાકી હું તો તમને એ જ સલાહ દઉં છું કે આ બધી વસ્તુ યાદ રાખો, બરાબર. કારણ કે MCQ ની અંદર આ બધું પૂછાતું હોય છે. ક્લિયર? બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર.